સુરતમાં દારૂ જુગારની બધી સામે આવી રહી છે। કોઝવે નજીક તાપી નદીના કાંઠે 8 થી 10 ઈસમો ઝાડી ઝાંખરમાં જુગાર રમવા બેઠા હતા। દરમિયાન પોલીસના પેટ્રોલિંગની જાણ થતાં તમામ નાસી છૂટ્યા હતા, જેમાંથી 2 ઈસમો તાપી નદીમાં કૂદી ગયા હતા અને જેઓના મોત નીપજ્યા હતા, જેથી મૃતકોના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોઝવેમાંથી ગુલામ નબી, ગુલામ મોહમ્મદ સફેરા અને આમીના મૃતદેહ મળી આવ્યા છે। ત્યારબાદ બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સામે આવ્યું હતું કે પોલીસને જોઈને જુગારિયાઓ જુગારધામ છોડીને આમ તેમ ભાગવા લાગ્યા હતા। જોકે ભાગદોડ દરમિયાન 2 ઈસમો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા। પાણીની ભરતી આવી જતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢી લીધા હતા। મરણ જનાર ગુલામ નબી સફેદાના સ્વજનોએ જણાવ્યું હતું કે કોઝવે નજીક જુગાર રમાઈ રહ્યો હતો, ત્યારે રાંદેર ડી સ્ટાફ પોલીસ આવી જતા તેઓના સ્વજન ગુલામ નબી સફેરા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસને જોઈને ડરને માર્યા આમ તેમ ભાગવા લાગ્યા હતા। ત્યારે તેઓ નદીમાં કૂદી પડ્યા હતા અને પાણીમાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું। જ્યારે આ બંને ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર હતી। જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમને પણ બચાવવા જવા દેવામાં આવ્યા ન હતા અને ત્યારબાદ પોલીસ ભાગી ગઈ હતી। પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ તેવું મૃતકના પરિવાર જણાવી રહ્યા છે। जिसको नहीं आता उसको मरने दिया अंदर। अरे वो कैदी रहने को उसको तीर के नहीं आ उसको कह के भी आता कि मेरे को तीरता है, मेरे को बचाने जाने दो, तो भी नहीं छोड़ा। डिस्टर्ब वाले ने पकड़ रखा, उसके बाद घर में जाने दिया। मर गए। उसके बाद निकलने का क्या फायदा उसको निकालने का? फिर भाग गए सब डिस्टर्ब वाले भी। ऐसा होता है डिस्टर्बों में। मेरे को कुछ पता नहीं, मैं तो घर में थी। क्या हुआ? कुछ नहीं पता है, मेरे को कुछ पता ही नहीं है क्या है। बस ये नीचे वाले आए। उनका नाम क्या है? मेरे हस्बैंड का नाम अमीन, होटल वाला। क्या काम करते हैं? रिक्शा चलाते। अब आपकी मांग क्या है? हमारे बच्चे का पोषण करो। 2 बच्चे थे, छोकरा छोटे छोटे है बच्चे, भणते बच्चे जो तो कॉलेज जा रही। અમે 6 જણ જુગાર રમવા બેહેલા હતા। એમાંથી ડિસ્ટા વાળા 6 ડિસ્ટા વાળા હતા અને 2 અલગથી આવેલા। ડિસ્ટા વાળા તો નહીં હતા, એ લોકો 4 જણ નાહી ગયા, એમાંથી 2 જણ પાણીમાં કૂદી ગયા, 2 જણ ત્યાં પકડાઈ ગયા જગ્યા પર। મેં કીધું સાહેબ એ લોકોને તરતા નથી આવતું, તો એ લોકોએ મને ઉઠાવીને એમ કીધું પાણીમાં કૂદી જાય એ લોકો એમ કીધું। એ ડિસ્ટા નામ તો મને નહીં ખબર છે। હવે એ લોકોએ વિડીયો બી ઉતારેલી છે, બંને ડિસ્ટા વાળાએ વિડીયો ઉતારેલી છે એ લોકોની। મેં કહું એ લોકોને જો તરતા નથી આવતું, આટલા કીચડમાં આવતા એ ટાઈમ પર મેં એમને કીધું એમને તરતા નથી આવતું, એકદમ ઠેઠ નાકે તક પાણી ચડી ગયું, એ લોકો કીચડ પી ગયા અને મરી ગયા। એના પછી એ લોકોએ કીધું જા કૂદ તું પાણીમાંથી કાઢ એ લોકોને। તો બી મેં મારા મોતના નીચે બી મેં દોડ્યો એ લોકોના પછાત, મેં ખુદ ડૂબી જતો હતો તો બી એ બંધોને કાયરા પંપ માર્યા ચાલુમાં, તો બી અલ્લાહના બંધો બચ્યા નથી। મને બીજું કોઈ નહીં, 4-5 ડિસ્ટા વાળા આવતા ને તે લોકોને પાસે લાવો। 2 જણ જે મરી ગયા છે એમાં એક મારો મોટો ભાઈ છે, એનો હું નાનો ભાઈ છું। સાહેબ હર્ષ સંઘવી સાહેબથી અમારી એક જ માંગણી છે કે આ ડિસ્ટર્બ વાળાને સસ્પેન્ડ થાય। આ લોકોને નોકરીની જરૂર નથી, આ લોકોને ખાલી પૈસાની જ જરૂર છે, માણસની જાનની જરૂર નથી। એટલે આ લોકોને પોલીસમાં કોઈ જરૂર નથી સાહેબ। એક જ માંગ છે, આ લોકોને સસ્પેન્ડ કરો। આ 2 માણસોની એક ના ઇસ્તેફાકથી જાન ચાલી ગઈ, એક ભૂલથી। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।